પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રોડો એવા છે કે એ રોડોમાં તમે તમારું વાહન લઈને નીકળો છો તો તમારો સ્પેર પાર્ટ તૂટી જાય, તમારી કમરમાં પણ દુખાવો થાય, કોઈ મહિલાને પ્રસ્તુતિ હોય તો એ મહિલાની પ્રસ્તુતિ આ રસ્તામાં જ થઈ જાય. આવા રસ્તાઓ અનેક વખત અનેક ગામમાં જોવા મળી રહ્યા છે. આવો જ રસ્તો રાધનપુર પંથકના પૂર્ણા વિજયનગરનો જોવા મળી રહ્યો છે અને ગામ લોકોની અનેક વખત રજૂઆતો છે, છતાં પણ આ રસ્તો બનાવવામાં આવ્યો નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. રાધનપુરથી પૂર્ણા વિજયનગરનો આ રસ્તો ઘણા સમય પહેલા બન્યો છે. અનેક વખત આ રોડ ઉપર થીગડા મારવામાં આવ્યા છે. માર્ગ મકાન પંચાયત વિભાગના આ રોડનું કામ અનેક વખત થીગડા મારીને પૂર્ણ કરવામાં આવ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે આ રોડ વર્ષો પહેલા બન્યો છે અને ત્યારબાદ ફરી નવો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડ નવો માત્ર કાગળ ઉપર બનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ ગામમાં જોવા મળી રહી છે અને રોડ પણ એવો જ જોવા મળી રહ્યો છે. રાધનપુરથી પૂર્ણા જતો આ વિજયનગરનો રસ્તો એટલા બધા ખાડાઓ છે કે તમે ખાડાઓ ન ગણી શકો. તમે કોઈ વાહન લઈને નીકળ્યા છો તો એ વાહનના સ્પેર પાર્ટ તૂટી જાય, તમારી કમરમાં દુખાવો થાય, ખાડાઓ ગણો તોય ના ગણાય. ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આ રસ્તા ઉપરથી કદાચ કોઈ મહિલાને પ્રસ્તુતિ માટે લઈ આવવામાં આવે તો વચ્ચે જ પ્રસ્તુતિ થઈ જાય. કિસ્સા અનેક વખત બન્યા છે અને આ કિસ્સા બનતા અનેક વખત માર્ગ મકાન પંચાયતના એ નાયબ કાર્યપાલક ઇજનેર પ્રજાપતિને અનેક વખત રજૂઆત કરી છે કે અમારા ગામનો આ રસ્તો ફરીથી નવો બનાવવામાં આવે. આમ તો માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે થીગડા મારવામાં આવે છે અને આ વર્ષે પણ થીગડા મારવામાં આવી રહ્યા હતા, પરંતુ પૂર્ણાના કેટલાક આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિરોધ થતા તેમને થીગડા મારતા રોક્યા હતા. ત્યારે લોકોમાં ચર્ચા છે કે આ રોડ હવે નવીન મંજૂર થઈ ગયો છે. રાધનપુરથી પૂર્ણા કદાચ મંજૂર થયો હશે તો વિજયનગરનું શું? કારણ કે એ રોડ પણ જૂનો છે. વર્ષો પછી આ રોડ કેમ બન્યો નથી એ સવાલો છે. લોકોનું કહેવું છે કે આ રોડ અગાઉ પણ એક બે વખત કાગળ ઉપર બની ગયો છે અને કામ કરવામાં આવ્યું નથી. ત્યારે આ તો તપાસનો વિષય છે. જો આવું થયું હોય તો આ ભ્રષ્ટાચારી આ કર્મચારીઓ અને આ કોન્ટ્રાક્ટરોએ આ બિલ ઉપાડી લીધા હશે, આવું માની શકાય. લોકોનું કહેવું છે એટલે આવું પણ બની શકે. અને વર્ષો જૂનો રોડ છે. વર્ષો જૂનો રોડ હોય તો એની સમય મર્યાદામાં આ રોડ બનવો જોઈએ, પરંતુ રોડ બન્યો નથી એટલે આ શંકા જોવા મળી રહી છે. એ તપાસનો વિષય છે. પરંતુ રાધનપુરથી પૂર્ણા વિજયનગરના રોડમાં અનેક ખાડાઓ છે. લોકો ત્રાહિતમામ કરી ગયા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ આ રોડ કેમ બનાવવામાં આવતો નથી એ સવાલો વચ્ચે આ લોકો જીવી રહ્યા છે. લોકોને આશા છે કે રોડ અમારો બનશે, પરંતુ ક્યારે બનશે એ સવાલો છે. જો આ રોડ નહીં બનાવવામાં આવે તો કદાચ કોઈ મહિલાની પ્રસ્તુતિ સમયે આ મહિલાને કંઈ થઈ જશે અને આ ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં જશે તો આ કર્મચારીઓ પણ જેલમાં જશે. કારણ કે આવા અકસ્માતો અનેક વખત થઈ ચૂક્યા છે. રાધનપુરના ડીવાયએસપી વાઘેલા હતા એ સમય દરમિયાન વારઈ પંથકમાં એક બાઇક ચાલક ત્યાંથી નીકળ્યો હતો અને ખાડામાં બાઇક પટકાતા એક મહિલાનું મોત થયું હતું ને ત્યારબાદ આ ગુનો નેશનલ ઓથોરિટી વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. FIR નોંધવામાં આવી હતી. ત્યારે કોઈ મહિલાની પ્રસ્તુતિ દરમિયાન આ ખાડામાં પટકાશે અથવા તો તેનું કંઈ પણ થઈ જશે તો આ જવાબદાર કર્મચારીઓ સામે શું કાર્યવાહી નહીં થાય? આવા પણ અનેક સવાલો છે. જો થશે તો આના કઈ કે તેના જવાબદાર કર્મચારીઓ જેલના હવાલે પણ થશે. આવા સવાલો વચ્ચે આ ગામ લોકો જીવી રહ્યા છે. ત્યારે અમારે નાકાઈને કહેવું છે કે આ વિસ્તારમાં રોડ બનાવો, થીગડા મારવાની કોઈ જરૂર નથી. અનેક વખત થીગડા મારી ચૂક્યા છો, અનેક વખત રોડની રજૂઆતો તમે સાંભળી ચૂક્યા છો. જોઈએ હવે કેટલા સમયમાં નાકાઈ જાગે છે અને આ રોડ મંજૂર કરી અને નવો રોડ બનાવે છે. પરંતુ ગામ લોકો હાલ રોડ માંગી રહ્યા છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.